ભાગ 7 બગડેલી હોજરીઓ. મેં જે દુઃખીઓની નોંધ કરી લીધી એમના મારી દ્રષ્ટિએ સ્વાભાવિક રીતે 3 વર્ગો પડી જાય છે. એક વર્ગ અગાઉનું કોઈક પ્રતિષ્ઠિત સ્થાન ગુમાવી બેઠેલા અને ફરી તે મેળવવાની ઈચ્છાવાળો. બીજો વર્ગ વેશ્યાઓનો, તેમની સંખ્યા આ ચાલીઓમાં મોટી હતી. અને ત્રીજો વર્ગ બાળકોનો. મારી નોંધપોથીમાં સૌથી મોટી સંખ્યા પહેલા વર્ગના માણસોની હતી. તેમાં ઉજાડિયાત વર્ગના અને સારી નોકરી ગુમાવી બેઠેલા ઘણા હતા. ઇવાન સાથે અમે જેટલી ચાલીઓમાં ફર્યા ત્યાં લગભગ બધી જગ્યાએ તે અમને કહેતા, અહીં વસ્તીપત્રક તમારે જાતે ભરવાની તસ્દી નહીં લેવી પડે. ફલાણું અહીં રહે છે તે ભરી આપશે, પણ જો તે પીધેલો નહીં હોય તો. પછી ઇવાન તેવા માણસોને તેનું નામ પોકારી બોલાવતો. દરેક માણસ અગાઉ બહુ સારી સ્થિતિ ભોગવનારો એમ જ માલુમ પડતો. પીધેલો ન હોય તે માણસ બહુ જ તત્પરતાથી કામ ઉપાડી લેતો અને પોતાની મોટાઈ દેખાડવા માથું ધૂણાવીને તથા ભવા ચડાવીને બોલવામાં પોતાનું પાંડિત્ય પણ કંઈક ઠાલવતો. આવા માણસોને તેના પૂર્વ ચરિત વિશે જ્યારે જ્યારે હું પૂછતો ત્યારે કોઈક સ્તોત્ર ગોખી રાખ્યું હોય તેની માફક તરત તે ઉત્સાહભેર પોતાને માથે પડેલી વિપત્તિઓનો ઇતિહાસ સંભળાવી દેતો. પોતાની ઊંચી કેળવણીને કારણે પહેલા જે દરજ્જો તે ભોગવતો તેની વાત ખાસ કરતો. આવા માણસો જાનવ ચાલમાં જ્યાં જુઓ ત્યાં પથરાયેલા હતા. એક વિભાગમાં તો બધા જ એવા સ્ત્રી પુરુષો રહેતા હતા. બધા ભાડું તો ઘરે જ હતા. આવી ચાલમાં એમનાથી વિશેષ પતિત અને દુઃખી કોઈ નહોતું. બુઢ્ઢો છેક ખખડી ગયેલો અને જુવાનિયા ફિક્કા મુર્દલ હતા. મેં કેટલાક જોડે વાત કરી. બધાની કથની એક સરખી જ હતી. દરેક જણ કાં તો પોતે પૈસાદાર હતો, યા તો તેનો બાપ કે ભાઈ કે કોક પૈસાદાર હતો, અથવા હજુ છે, અથવા તો તે પોતે કે તેનો બાપ એક દિવસ કોઈક ઊંચો હોદ્દો ભોગવતો, પછી કંઈક ઈર્ષાળુ માણસના કારસ્તાનથી અથવા પોતાના કમનસીબથી તે કંઈક અકસ્માતથી આફત આવી પડી અને તે સર્વસ્વ ગુમાવી બેઠા. અને હવે આવા દળદળી અને નષ્ટ સ્થાનમાં જ્યાં જૂના માકડનો પાર નહીં, પહેરવાના ગાભા, પાડોશમાં દારૂડિયા ને ચોરતા, ખાવામાં લુખ્ખી રોટીને ગંધાતું માંસ, કરમમાં હાથ લાંબો કરીને ભીખ માંગવી, આવી બુરી સ્થિતિમાં સબડવાનું નસીબે લખાયું છે. આ લોકોના વિચારો, વાસનાઓ, સ્મૃતિઓ બધું જ ભૂતકાળના તરફ જતું હતું. વર્તમાન એ તેમને કંઈક અસ્વાભાવિક, તિરસ્કાર પાત્ર અને ઉપેક્ષા યોગ્ય લાગતું. કોઈને વર્તમાન હતું જ નહીં. બધાને ભૂતકાળના સ્મરણો હતા અને ભવિષ્યની આશાઓ હતી. આ આશા કોઈ પણ ક્ષણે પૂર્ણ થઈ શકે એવી હતી. એ આશા પૂર્તિ માટે કંઈક જરા જેટલાની જરૂર હતી. અને આ જરા જેટલાના અભાવથી જ એની બિચારાની જિંદગી બગડી રહી હતી. બધાનું કહેવું હતું કે તેમને બહારના ટેકાની થોડી સરખી જ જરૂર હતી. તેટલું મળી જાય તો તરત તેઓ પોતાની અસલ સારી સ્થિતિએ પહોંચી શકે. અને જે સ્થિતિ જ તેમની સ્વાભાવિક સ્થિતિ હતી તેમાં તેઓ સુખી રહી શકે. મારા દાનેશ્વરીપણાના ગુમાનમાં જો હું ઘેરાયેલો ન હોત તો આ જુવાનિયા તેમજ બુઢ્ઢાઓને જરાક હલાવવાથી હું સમજી શકત કે તેમનું દુઃખ બહારના ઈલાજોથી ટળ્યું ટળે તેમ નહોતું. હું સમજી શકત કે તેમની રહેણી કરણી છે તેવી જ ને તેવી જ જ્યાં સુધી રહે ત્યાં સુધી ગમે તેવી સ્થિતિમાં મુકાય તો પણ તેઓ સુખી થઈ શકે નહીં જ. હું સમજાવી શકત કે ખાસ આ લોકો જ એવા કોઈ અસાધારણ કમનસીબ સંજોગોમાં આવી પડેલા નહોતા, પણ આપણી આસપાસ જોઈએ છીએ તેમના જેવા જ આ લોકો પણ હતા. આ વર્ગના દુઃખી લોકો સાથે સંબંધ બાંધતા મને કેમ કઠણ થઈ પડેલું તે હું હવે સમજું છું. અને એ લોકોને જોતા જ જાણે ઘણા અરસામાં હું પોતે મને પોતાને જ જોતો હતો. હું પોતે અને મારા વર્ગના માણસો કેવું જીવન ગાળીએ છીએ તે મેં એ વખતે વિચારી લીધું હોત તો હું દેખી શક્યો હોત કે અમારી અને આ લોકોની વચ્ચે એવો અગત્યનો કશો જ ભેદ નહોતો. મારી આસપાસ જે લોકો રહે છે
તેઓ જાનુ ચાલમાં ન રહેતા શહેરના સુંદર લત્તાઓમાં પોતાની આલેશાન હવેલીમાં રહે છે અને રોટી તથા ગંદા માણસને બદલે ભાતની સ્વાદિષ્ટ વાનગીઓ ખાય છે. પણ તેટલાને જ કારણે તે લોકો પેલાઓના જેટલા જ દુઃખી ન હોય એવું કશું નથી. તેઓને પણ પોતાની ચાલુ સ્થિતિના પેલાઓના જેટલા જ અસંતોષ છે. તેઓ પણ પેલાઓની જેમ જ ભૂતકાળનો અફસોસ અને ભવિષ્યની સારી સ્થિતિની ઝંખના કરે છે. આ સારી સ્થિતિની તેમની કલ્પના પેલા જાનવ ચાલના રહેવાસીઓ જેવી જ હોય છે. અર્થાત એવી સ્થિતિ કે જેમાં પોતાને ઓછામાં ઓછું કામ કરવું પડે અને બીજાઓની મહેનતનો વધારેમાં વધારે પ્રમાણમાં લાભ લેવો શક્ય બને, ફેર કેવળ પ્રમાણનો જ છે. તે વખતે મેં બરાબર વિચાર કરી લીધો હોત તો આ બધું હું સમજી શક્યો હોત, પણ હું વિચાર કરવા થોભ્યો જ નહીં. એ લોકોને પાછળથી મદદ પહોંચાડવાની ધારણાથી મેં તેમના નામ નોંધી લીધા. તે વખતે હું ન સમજ્યો કે આવા માણસોને મદદ કરવી હોય તો તેમની જીવન વિશેની ભાવના બદલવી જોઈએ, પરંતુ બીજા માણસોના જીવન વિશેની ભાવના બદલતા પહેલા તો માણસે પોતાની ભાવના સુધારવી જોઈએ અને તે અનુસાર પોતાનું જીવન ગોઠવવું જોઈએ. જ્યારે મારી ભાવનાઓ તો બરાબર એ લોકોના જેવી જ હતી. જીવન વિશેની આપણી ભ્રામક કલ્પના સુધારીએ તો જ આવા માણસના દુઃખ દૂર કરી શકાય. પણ હું તો એ ભ્રામક કલ્પનાઓને અનુસરીને જ મારું જીવન વિતાવી રહ્યો હતો. અલંકારિત ભાષામાં બોલીએ તો આ લોકો એટલા માટે દુઃખી નહોતા કે તેમના પોશાક, ખોરાક વગેરે મળતો નહોતો. તેમની હોજરીઓ જ એટલી બધી બગડી ગઈ હતી કે તેઓ પોષક ખોરાક માંગતા જ નહોતા. જીભને સ્વાદ લાગે એવો જ ખોરાક તેમને જોઈતો હતો. હું એટલું નહીં સમજેલો કે તેમને મદદ કરવી હોય તો મારે તેમને ખોરાક આપવાનો નહોતો, પણ તેમની બગડેલી હોજરીઓ સુધારવાની હતી. તો અહીં ભાગ 7 પણ સમાપ્ત થાય છે અને આગળ ભાગ 8 જે બહુ જ મહત્વનો છે તેના વિશે આપણે વાત કરીશું. કોણ કોને સુધારી શકે એના વિશે બહુ જ સરસ વાત ટોલ્સ્ટોએ કરેલી છે, તો એ આપણે આગળના ભાગ 8માં જોઈશું.